નિવેદન આપવામાં આવ્યું છે તેના વિશે તો હવે પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી. તેમ છતાં જે વિરોધનો વંટોળ છે તે ઊભો થયો છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ડેમેજ કંટ્રોલ માટે ગોંડલમાં આવતીકાલે બેઠકનું આયોજન. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાશે. સૌરાષ્ટ્રભરના ભાજપના ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તો સતત 2 દિવસથી ડેમેજ કંટ્રોલ માટે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. આવતીકાલે બેઠકમાં પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. તો બેઠક બાદ વિવાદનો અંત આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે. ઋષિ, જે પ્રમાણે આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ શું અપડેટ મળી રહ્યા છે આવતીકાલની બેઠકને લઈને? પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો હતો. આજે અમદાવાદમાં ગોતા ખાતે જે બેઠક મળી ત્યારબાદ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે છેલ્લા 2 દિવસથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સતત રજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને ગોંડલમાં આવતીકાલે ગણેશગઢ છે તેમનું ફાર્મ હાઉસ, ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો, કરણી સેનાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આવતીકાલે સાંજે આ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આ બેઠકમાં કિરીટસિંહ રાણા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. એનો મતલબ એ છે કે આ બેઠક પૂર્ણ થયે આ જે વિવાદ જે સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યો છે તેનો સુખદ અંત આવવાની શક્યતા છે. જે રીતે CR પાટીલે આજે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે એકાદ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે, ત્યારે આવતીકાલની આ મહત્વપૂર્ણ બેઠક બાદ આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.